વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું. ગુજરાતમાં એક તરફ શિયાળાની શરૂઆત થઈ છે તેવામાં હવે સાબરકાંઠાના વડાલીમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે. વડાલીના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં આગિયા, ખેરોજ, હાથરવા, મહોર અને બાબસરમાં માવઠું થયું છે, જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ઠંડીના માહોલ વચ્ચે વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. શાકભાજી અને રોકડિયા પાકોને ભારે નુકસાનની આશંકા છે. ઠંડીને લઈને મોટી આગાહી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી પર સ્થિર રહ્યું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થયો છે. વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ તાપમાન સામાન્ય રહેશે, ત્યારબાદ 2 થી 3 સુધી ઘટાડો આવી શકે છે. નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર હોવાથી રાત્રિના સમયે પણ ઠંડી ઓછી છે. સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. 2 દિવસમાં 120 કરોડના 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો દૂર કરાયા. ભાવનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે તવાઈ બોલાવી છે. અકવાડા મદ્રેસા પછી 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે 25-30 દબાણો ધાર્મિક સ્થળ સહિત દૂર કરી 60 કરોડની 3000 થી 3500 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ. ફુલસરમાં ટીપી સ્કીમ 2 હેઠળ 16500 ચોમી જગ્યા મુક્ત કરવા 70 કાચા પાકા મકાનો અને 3 ધાર્મિક સ્થળો દૂર કરાયા. કુલ 60 કરોડનું નુકસાન અને કાર્યવાહી ચાલુ છે. 28 નવેમ્બરે ત્રાટકશે વાવાઝોડું. તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સેન્યાર નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે અને 27 નવેમ્બર આસપાસ આંદામાન નિકોબાર પહોંચશે. 8 થી 29 નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં ત્રાટકવાની શક્યતા છે. પવનની ઝડપ 80 થી 100 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. થાઈલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાથી અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. એસઆઈઆરની ધીમી કામગીરી પર બીજેપીની રિવ્યુ બેઠક. સુરત ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરની અધ્યક્ષતામાં દક્ષિણ ઝોનના 8 જિલ્લામાં ચાલતી એસઆઈઆરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બીએલઓની ધીમી કામગીરી, ફોર્મ સમયસર જમા ન થવું, કામની નબળી ગુણવત્તા અને ફોલોઅપના અભાવે વિલંબ થતા ફરિયાદોના પગલે આ બેઠક બોલાવાઈ. સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓએ ખામીઓનું વિશ્લેષણ કરી ઝડપી નિવારણની દિશામાં ચર્ચા કરી. નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર પટેલની અધિકારીને કડક ચેતવણી. નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નેશનલ હાઈવેના કામોની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એનએચએઆઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી. સમયમર્યાદામાં કામ પૂરું કરવા પર અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ. ગડકરીએ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સ માટે 20,000 કરોડ મંજૂર કરવાની ખાતરી પણ આપી છે. હવે મેમાંથી નહીં સટકી શકો. અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે. હવે ઈ મેમો હોવા છતાં દંડ ન ભરનારા લોકોના ઘેર જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે. ખાસ કરીને તે લોકો જેઓ 10 થી વધુ ઈ મેમો હોવા છતાં દંડ નહીં ભરે, હવે તેમના ઘેર પોલીસ આવશે અને બાકી રકમ વસૂલ કરશે. ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે સહિત અનેક પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે 2 દિવસીય મુલાકાતે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં અમદાવાદ મુંબઈ, રાજકોટ ગોંડલ જેતપુર, અમદાવાદ ઉદયપુર હાઈવેના વિસ્તરણ મરામત માટે રજૂઆત થઈ. ગડકરીએ ગુજરાતને એનએચએઆઈ પ્રોજેક્ટ્સ માટે 20,000 કરોડની મંજૂરીની ખાતરી આપી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓને લાલો ફિલ્મ બતાવી. વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રથમ વખત ગુજરાતી સિનેમાનો અનોખો અને ભાવનાત્મક અનુભવ સર્જાયો છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મનું ખાસ પ્રદર્શન જેલમાં યોજાયું, જેમાં કેદીઓએ આ ફિલ્મનો આનંદ લીધો. આ ક્ષણને પ્રથમ વખત જેવા ખાસ મોમેન્ટ્સ તરીકે જોવાઈ રહી છે. ફિલ્મના સંદેશ અને સંવેદનાએ સૌને સ્પર્શ્યા છે. આ પ્રકારના પ્રયાસથી કેદીઓમાં નવી આશા અને સકારાત્મક વિચારધારા વિકસે તેવો પ્રયાસ કરાયો. 10 વર્ષના બાળકો ગાંજો વેચી રહ્યા છે. સુરતના સરથાણા બ્રિજ નીચે ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર ચાલતો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે અહીં 10 વર્ષનો એક બાળક ગાંજો વેચતો હોવાનો દાવો થયો છે. જાગૃત યુવાઓએ આ મુદ્દે મેયર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 10 થી વધુ સામાજિક સંસ્થાઓએ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે.
રાજ્યમાં 31 દારૂના અડ્ડા ગૂગલ મેપ પર. રાજ્યમાં બુટલેગરો હવે હાઈટેક બન્યા છે. દારૂના અડ્ડા સુધી સરળતાથી પહોંચવા માટે ગૂગલ મેપ્સ પર લોકેશન અપલોડ કર્યા છે. રાજ્યભરમાં આવા 31 અડ્ડા નોંધાયા છે, જેમાં 29 દેશી અને 2 ઇંગ્લિશ દારૂના છે. કેટલાક સ્થળોએ દારૂ પીતા લોકો અને ભઠ્ઠીના ફોટા પણ મુકાયા છે. આ સ્થિતિએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા કર્યા છે. ક્યાં 31 સ્થળના અડ્ડા મેપ પર છે? ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી મળે છે. અમદાવાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જન આક્રોશ યાત્રા દરમિયાન કહ્યું કે ઉત્તર ગુજરાતમાં દારૂ ડ્રગ્સના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે. હોમ ડિલિવરીથી ઘરે દારૂ મળે છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે. બાળકો પણ ખોટા માર્ગે જઈ રહ્યા છે. પોલીસનો ડર હોવાથી કોઈ બોલતું નથી. ડ્રગ્સ પકડાય છે, પણ કોણ મંગાવે છે તેની તપાસ થતી નથી. ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે. ભારત માટે ખૂબ સારા સમાચાર. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF એ જાહેરાત કરી છે કે ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ગતિથી વૃદ્ધિ કરનારા દેશોમાં સ્થાન જાળવી રાખશે. IMF અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ 6.6% રહેવાનો અંદાજ છે, જે ઘરેલું માંગ અને અનુકૂળ પરિસ્થિતિઓને આભારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મોંઘવારી પર નિયંત્રણમાં રહેશે. FY27માં આ ગ્રોથ 6.2% રહેવાનો અંદાજ છે. અગ્નિવીર ભરતી અંગે એક મોટો નિર્ણય. ભારતીય સેના અગ્નિવીર ભરતી અંગે એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ભારતીય સેનામાં આશરે 1.8 લાખ સૈનિકોની અછત છે. આ અછતને પહોંચી વળવા માટે ભારતીય સેના અગ્નિવીર ભરતી માટેની ખાલી જગ્યાઓ 45,000થી 50,000થી વધારીને વાર્ષિક 1 લાખથી વધુ કરવાનું વિચારી રહી છે. આ ખાલી જગ્યાઓ તમામ રેજિમેન્ટલ કેન્દ્રોના તાલીમ માળખાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવશે. 40 કિલો વિસ્ફોટક ભરેલું લોંગ રેન્જ રોકેટ પકડાયું. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 40 કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલું એક લોંગ રેન્જ રોકેટ જપ્ત કરતા દહેશત ફેલાઈ છે. રોકેટ સાથે લોન્ચિંગ સ્ટેન્ડ અને બેટરી પીસ પણ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચુરાચાંદપુર, કાંગપોકમી અને ઇમ્ફાલ પશ્ચિમ સહિત 3 જિલ્લાઓમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો છે. નલિયામાં 12 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી. ગુજરાતભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વધ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર યથાવત છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડી હજી વધવાની શક્યતા છે. રાજ્યના 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. નલિયામાં 12 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. રાજકોટ, કેશોદ, ભુજ, ગાંધીનગર અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.